આ તરફ વાત કરીએ સુરતની તો સુરતમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક હોવાનું જણાવાઈ રહ્યું છે। લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી, તમામને પૂરતું પેટ્રોલ મળી રહ્યું છે તેવું કહેવામાં આવ્યું છે। કોઈ વિસ્તાર વંચિત નહીં રહે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે। આયોજન માટે કલેક્ટર સાથે પેટ્રોલ સંચાલકો દ્વારા બેઠક કરવામાં આવી છે। નાયરા પેટ્રોલ પંપ પર પૂરતો પેટ્રોલનો સ્ટોક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। અમદાવાદ અને રાજકોટની અંદર નાયરાના પેટ્રોલ પંપ પર પેટ્રોલનો સ્ટોક છે તે ઓછો હોવાની વાત સામે આવી છે, ત્યારે સુરતમાં પણ સંદેશ ન્યૂઝ છે તે અલગ અલગ જગ્યા પર નાયરાના પેટ્રોલ પંપ પર રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે સુરતના નાયરાના અનેક પેટ્રોલ પંપ છે ત્યાં આગળ પૂરતો સ્ટોક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને કંપની તરફથી પણ કોઈ પણ પ્રકારની અત્યારે નોટિફિકેશન કે જાહેરાત કરવામાં નથી આવી કે સ્ટોક નથી। હાલ તમામ જે પેટ્રોલ પંપ છે તે સુરતની અંદર રાબેતા મુજબ ચાલી રહ્યા છે અને તમામ જે લોકો છે તે પેટ્રોલ ભરાવી રહ્યા છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો આપણે અત્યારે સુરતના વેસુ વીઆઈપી રોડ પર છે, જ્યાં આગળ આ પ્રમાણે અત્યારે પેટ્રોલ પંપ છે તે રાબેતા મુજબ ચાલી રહ્યા છે। એટલે રાજ્યભરની અંદર જે પેટ્રોલના સ્ટોકો ખૂટી પડ્યા હોય તેવા મેસેજો વહેતા થયા છે અને સરકાર તરફથી રાજકોટ અને અમદાવાદમાં જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે 3000 જેટલો જથ્થો છે તે રિઝર્વ રાખવામાં આવે, પરંતુ સુરતની અંદર રિયાલિટી ચેકની અંદર માલુમ પડ્યું છે કે પૂરતો સ્ટોક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।